અલ્યા તું હેઠા ખોતો તો કેટલા હાય અલ્યા જોકા હેઠો મેલે જરા જોતી અલ્યા હેઠા નહીં ખોતો તો આ મારા પાણીનો ભરાવ થાય છે કે એટલે હું ન્યા ખરમી કરતો તો તને શમ આ બધું પેલું આવળાઈઓ કરીશ તું અલ્યા શું આવળાઈઓ કરતો આ ધરો કાઢે છે કે હેઠા ખોતે છે અરે આ એવું યા ના પોવાતું હોય ને તો બધું લઈ રહ્યા અલ્યા મારા તો નહીં લેવું આ તારા લેવું હોય ને તો હું તને આલી દઉં અને લઈ લે તું અલ્યા લેવું નહીં તને હું કા કોતરી નાખી દા બધું સાપ અલ્યા તારા શિકાર ડોળામાં શિકાર કોઈ પડ્યું છે કે હું આ નહીં પાડતો આ ધરો નહીં દેખાય તને અલ્યા ધરો શું આમ જો તો ખરો પેલો બોણ છેટલા છે તું છેટલા ખોતરતો આવ્યો છું આમ દેખા દો અમુક બોણ જો પોપડ એ બોણે તારા હંગાત નહીં આપવાનો કા જમીને તારા હંગાત નહીં આપવાની તું હું કા આટલો બધો ઈર્ષા કરે છે બધી જિંદગીમાં હેઠો ખોતરો નહીં આ સ એનો એ હેઠો છે પણ તું મારા ઓળશા એક વ્યામ ખાઈ ગયો છે કે મારું લઈ લીધું અલ્યા નહીં લીધું લે આ તને આલ્યું અને તું પોકાવજે સમ કે મારે તો કશું લેવું નહીં અને આ પાવળો એ ખરો ને મારો ઓનો ન્યાય આવશે ને એ દાડા હું પાવળો લેવા આવ્યો પાછો હા જોવા કે આ તરવારની ધાર જેવો હેઠો ખાઈને આવ્યો છે ખોતરી અને હાસુ કહેવા જઈએ છે એટલે કેટલો ટણો ખાઈ જાય છે હું જોઉં છું કે હા તો જોઈ લેજો હું જોતા અરે મને જો જે થાય કઈ નાખજો પાછા સીજો એક કામ સહેજ હેડાતું નહીં અલે શાકોળા તમારે તો લંગડો હેડી છે અલે મને તો કેટલા દાડો છે હેડાતું નહીં ને યાર શું થયું છે તે નહીં હેડાતી યાર અલે આ પગ છે કે નસ પકડાઈ જઈશ કે શિકર હું છું છે 2-3 દવાખાને છે દવા લીધી પણ હજી કોઈ ફેર નહીં પડતો પણ તું જાણા દવાખાને ફર્યા વગર કોઈક મોટા દવાખાને બતા યાર હારા મોટા દવાખાને અલ્યા દવાઓ તો મેં 2-4 જગ્યાએ જ લીધી બરાબર પણ પેલા ભુવાજી પાસે જવું છે અલ્યા ભુવાજી પાસે ના જવાનું હોય પેલા હારા દવાખાને જા પછી દેવનું કરે પેલા દવાનું કરી પણ દવા તો લીધી એવું ખોટું વ્યામ રહે ને તું યાર ખોટું વ્યામ પહી ગયો છે એમ નહીં દવા તો મેં લીધી યાર તો હારા દવાખાને બતાવી યાર પેલા તું ભુવા પણ ભુવો કરે પાટા બચ્ચા કોઈ ભુવો તમે દોડો કરી છે એટલે શેમ હારા દવાખાને એટલે અલ્યા વડનગર સિવિલ નહીં ઓવા તો ઈકર સારું 2 દાડા છે કમ્પ્લીટ થઈ જતા આ જણા દવાખાનું આ ગોળી લાઈને પાછળ ગળી બીજા દાડા એવું ને એવું એના કરતાં વડનગર સિવિલમાં જાય 2 દાડા પાટો રાખશે ને કમ્પ્લીટ થઈ જતા ને પણ વાપર કે ગોળી સી તો કહેવા મતલબ કે જો કુદરતી હોય તો હું દવા ગાળું તો થોડી તો અસર થાય પણ આ તો સહેજે અસર થતી નહીં તું ખોટું વ્યામ રહે નહીં આ તો દુઃખ કહેવાય ના નહોતું થઈ જાય એના કરતાં મારી સલાહ હારી મોની દવાખાનથી દવા લઈ યાર તું હારા હા હેડ એમ કરું તાણ અમારામાં તો ખોવાઈ દવા ખબર નહીં પડે તમને હા હેડ હું તો કાં તો પેલા ભાઈના પાન કોમ સાથી પાન પછી પાછું વળી જવું તાણ હા તો હું કીધું હા રે અને વેમર રહેવા નહીં હા રેડ સારું તું મારા બેટા વાને મને કીધું ને કે હું વળી ભૂવા પાન જતો તો મળતું નતું એટલે મારા તો તાને એવું જ હોય કે મગજમાં વેમ ખોટ જોવા દે ઘરમાં તો નહીં જોયું તો પછી કશો છે હા પડી રહ્યા ના જોઈતા ભાઈ હા અરે આ ઉઠા હું છું અરે ઉભા તો ચક્કર આયા અરે આ ક્યાં ચક્કર આયા વળી ઉભા તો યાર એક અઠવાડિયાથી ચક્કર આવે છે હા એક અઠવાડિયે ચક્કર આવે છે બધું કોઈ બોન જ નથી હું તો પૂળો લેવા ગયો ને અને તરત ચક્કર આવીને હેઠું પડ્યો પણ આમાં આટલી બધી ઉંમર થાય ને પૂળો ને બૂળો મેલો ખ્યાલ સોના મના બેહી રહેતા હોય ને દવાખાને જ્યાં એટલે લડતા નહીં યાર જોઈતા ભાઈ ચક્કર આવી જાય યાર આજુ જ નહીં વાજુ નહીં ચક્કર આવી જાય આજુ નહીં એટલે શાનનું એક અઠવાડિયાથી આ રે થાય છે હું કાંઈ જ પૂળા આજ સુધી બધું હું જ કામ કરું છું કે પણ આ અઠવાડિયાથી મને આવું થોડું થાય અને આજ વધારે થયું એમાં ચક્કર કરીને હેઠો પડ્યો એટલે દવા લાયા હતા દવા તો લાવ્યો તો એ દવા કોઈ મજરા નહીં આવતી જસુભાઈ મારી વાત માનશો તમે કેવી મને હારીએ દવાથી મોટે એવું નહીં લાગતું પણ દવા 2 વખત દેવા કરાવી મેં પહેલાં તો ફેર પડી ગયો તો હારું મારી વાત વાપરો હા તમે શોક જોવરાવો હા મને દેવગતિ લાગે તકલીફ તમારી શું ડખો બખો છેલો ડખો તો હમણાં થોડી બોલાચાલી થઈ હતી પેલા કાળિયા અંગાથી 100 મહિના પહેલાં ઓવ તમે મોનો છો કાળિયો મેલા મેલો છે હવે એવું હોય દેવા તારી વાત સાચી છે કાળિયો મેલો એટલો છે ને તમે એના નજર કરો ને તો તમોનો બાળી કૂટે એવો પણ મારી વાતો પડકી હા કોઈ થાય તો જે મને જ થાય જોઈતા પણ હું થાય તમોન પહેલી અસર ના થાય ઘરમાં બધી આડાસરો થવા માંડે એટલે તમે ખરા ને શો ખારા બુવા પણ જોવરાવો
નકઈ ના પહાણ જો કે તી મને આ માતા મેલી છમ. હા, એ વાત તારી 100% સાચી છે. મારે એને પૂછવું પડશે, કો તો જોવરાવવું પડશે, બે કોક એક કરવું પડશે. એનું કારણ તમે કહું કેવું? એને હેતર 100 મહિને પડી મેલ્યું છે. હેતર પડી મેલ્યું છે. બાબા આવે ના, હેતરમાં જોવાય નહીં આવતું. એ બાબા આવે તો એ દુખી ને વળગે કે ના વળગે, ઓવે, એની માતાઓ પાછી વળગે કે ના વળગે, વળગે. એટલે એ નહીં આવતો ને દુઃખ તમને સોટી પડ્યું છે. હા, તે કશો વાંધો નહીં. દેવાય અમે આવવાની હું પડું તો જરા કમ્પ્લીટ લીધું. લઈ લેજો નકર માણસ ને ખરા ને જાણે તાણે લકવો પડી જશે, તમે પછી દવાઓ કર્યા મરી જાઓ. વાત સાચી છે. લેવડો જોઈતા ભાઈ, આ વાત દેવાની 100% વાત સાચી છે. મારે વાની ગમે તે કરીને વાનો ખુલાસો કરવો પડશે. બ્રો, હા તે તાર બેહો, હા હું જઉં છું પેલા કાળિયા પા. હા બરોબર. આ મારા બેટા હોમી સાચી નહીં પહોંચી વળતા, એટલે જો કે આવા કોમ કરે છે, નકારો કોમ કરવા મળી જશે. હા જો જતા ના પાછા. પેલા રમણ કીધું તું કાલ તો ખરા દવાખાને આ પગને માર તો રિપોર્ટો કરાવી દેવા છે. હું તો ભૂવા પાણ જવું. હા તારી કેમ ઓમ ફગી જાસો જો ઓમ કર્મનો સંગાતી શેગોળા તારો ભાય નહીં. ઓ ભાઈ કરમ હારો કર્યો હોત ને તો ફગી ના જોત. એટલે કરમ ને માર પગને શું લેવા દેવા? ઓ ભાઈ તી ખરા ને હારો કરમ કર્યો હોત ને તો તારા આ દશા ના હોત. અમે વેઠ એટલે મારો કરમ તો હારો જ છે. મને મજા આવે છે આ તારું જોઈને. કેવું હેડ આ તારી કેવું હેડે છે. એટલે જ ખરા ને આ મારો વારો છે ને એટલે તમારો વારો આવશે. કોક મારો દાડો. વારો ના આવો હોભળ, મારા ડોહાઈ તો એવો કરમ કર્યો છે ને ત્યાં સુધી મને કોઈ ના થાય. તું અટ્ટો કટ્ટો છું કે નહીં? એટલે તારા દોહાનો કરમ તારા ખરા ના ગુડો આગળ નહીં આવે. જગ્યા થઈ જઈ છે, હું પટી ગયો, ઘેર પડ્યો રે, હું ના રખડાય તારે. અને ઓભળ રહી વાત બીજી, પેલો આ ઝાડવો ખરતો હોય છે ને પત્તો, તું કરી ગયું એટલે પેલો લીલો હલતો હોય આમ તડફડ તડફડ, એટલે પેલો પડતા પડતા કહેતો હોય છે કે ધીરજ રખ બપુડી તેરી બી બારી આયેગી. તું હેડ મારજો એટલે તું હેડ હેડ એટલે કોઈ મોટાટો નટ નહીં તે તું મને જોવું ને હું હેડું. તું હેડ તો ખરો. મને બહુ આનંદ થાય છે લ્યા. તું હશ, તારા દાડા છે, કોક દાડો તારો આવો દાડો આવશે. એટલે તું આમ પહોંચે છે ને ગોમમાં. એ તો મને ખરા ને મારા કોઈના પેલા એમાં નહીં જવાનું, એટલે હું જીઓ મારી હતી. તું જોઈ ગયો. હું ખરા ને મારા ઘેર જઉં છું. ઘેર નહીં, તું કે હું દવાખાને જાઉં છું. બોલ રિપોર્ટમાં તારા કશું આવશે નહીં, તારા શરીરમાં કોઈ સદ નહીં અટકાય. એટલે હું જતો હતો પેલા વારે પેલો રમણ ઓમો મળ્યો હતો, હું ભૂવા પાણ જતો હતો, પણ વાટમાં એક ભાઈનું કામ હતું, શીપ પાછો વળ્યો. બુઓ તને પગ વાત કરી જાય, આ પાટા બંધ થઈ ગયા. હા, એટલે મારા ભૂવા પાણ ને મારો રિપોર્ટ કરાવવાનો, અને તું હશ, તારો વારો આવશે. બુઓ રિપોર્ટ કરા. આજ નવાઈ લાગી. બુઓ રિપોર્ટ કરે, હેડ માર કરાવો. કરો મશ્કરીઓ, તમારા દાડા છે. હા, તું ગોમમાં શાળું પહોંચે હવારો મજા આવે છે, જબ્બર આનંદ લેશે. અમારા સોખલા તાકડી તાકડવાનો જોર આનંદ આલ્યો છે. ભગવાન કરે ને બીજો ભાગી જાય તો મને તો બહુ ખુશીનો આનંદ થાય. હા, એટલે મારો ભાગી જાય એટલે મારો સાહડો તારા ભાગમાં નહીં આવે. તારા ઝાડો તારા પણ વધ્યું છે. હું લ્યા તારો ડોહો બધું પૂછી ખાઈ ગયો છે. એ મારો ડોહો પૂછી કાઢો, પણ આ શેકડો ભલે રોટો થઈ ગયો છે, પણ કોઈ વાંધો નહીં. હજી ખરા ને હપુસો પગે નહીં હારી ગયો. અહો અહો, પેલી કહેવત વાપરી છે ને, પિંપળ પાન ખરંતી હસ્તી કુંપળીઓ, ધીરજ રખ બપુડી તેરી બી બારી આયેગી. તારો તો ફોન કરી ગયો. મારો તો હો કર્યો, તમે આનંદ લઈ લ્યો, અને હું દવા લઈને હમું થઈ ગયો. ના તોય તમ કે તું કરો ને હું પાકી ગયો છું. હા, એ તો હવે તમારો હાલ દાડો છે એટલે બોલો. અહો, મજા લ્યો. આ મારા ખરા ને મારા બેટા મારા પગે તો મને આજ હારી કાઢ્યો, મારી જવાની અડધી કઈ નાખી. જેવા લોકો મને ખરા ને મેણો મારી રહ્યા છે. તમે હું અહો છો એટલું તો ખાલી વિચારો, લોકો અત્યારે કેટલી મજા લઈ રહ્યા છે. અરે કાળભાઈ, હા અરે મોય શું કરો છો? આ કોઈ નહીં, આ ઊંઝો તો જા ઊભો થઈને વળી કીધું આમ કોક કામ કરું કે. એટલે હોમી સાચી પહોંચી ના વળ્યા એટલે શેડી ઘા કરવાના એમ? એટલે હના ઘા કર્યા મેં. એટલે પેલા જોઈ તો ભાઈ મારા અઠવાડિયે ચક્કર કરીને ભોય પડું છું, એટલે તમને ખબર નહીં પડતી. એટલે તું મને શોખું કે મેલું મેલું કૂટ્યા આગળ. એ દાડા ઝઘડો થયો તો હેતરમાં, એ દાડા તમે શું કઈ નીકળ્યા હતા? એ તો હું એમ તને કઈ નીકળ્યો તો કે જો આ હેતર તારે બથાઈ પડવો તો બથાઈ પડ, ઉપર વાળો તો તને છોડશે નહીં જ. એટલે આ ઉપરવાળા મને કર્યું એમ?
તે તારે કર્યું મી કર્યું છે તો 30 કરી શકતા ને એટલે એની સાબુત છે તારા પાસે અરે સાબુત હું કરાયો કઈ રીતે કરાવું છે અરે હું જોવરાયો શોખ ને નેકળ છે ને તો હું હા કાઢ ના હતારો પણ કે તું સાબુતી શો પેલી અગર તારા જોઈતામાં કશું છો નહીં આ મુઠ્ઠી માટી છે અને શક્કર કરીને ભૂખ પડે અમારા અઠ્ઠો કટ્ટો છે તો એના પગ ફરી જશે દાડાના તો અમે તો કદી તને કહેવાની હે આ ઠો કટો તો વણા તો ઠેઠી પગ ફરી ગયેલા છે ને મારા જોઈતા ભાઈ માં તો હજી તને ખબર નહીં વિખાડી પાડીઓ નાખે તોય નાહી જેવામાં મજબૂત છે અજે હું મેરી શાલ 2 મિનિટ મારા શેઠસી નહીં ફરી જાય તમારો ઓછો ફરી જેલી હે છેલ્લા મહિનાથી મારે તો અઠવાડિયા છે મને 10 પકડવાની છે એટલે હું તું મારા પર વ્યાપ કરું છું લ્યા આ તો એ તો મારી કાપો છે એટલે આ કાળભાઈ કીધું કહેવાનું ફરી ગયું છે નહીં એમ તો હાની વાત ચાલે છે બધી એક તો કાલભાઈ ને મારા ઉપર એવડું કાંઈ કર્યું છે ને મારો જોઈતો અઠવાડિયે શક્કર કરીને ફોફોય પડે છે ઓફર કે જા ગોળા શું થયું વળી બધું આ હું છું તો પૂછો કાલભાઈ ને શું થયું કાળભાઈ આ મારો ઓળશો કે હા. કે ભાઈ કાલભાઈ આ તમે હેતરમાં જે દાડા પાવડો પસાડીને આયા હા. એ દાડા એના બીજા દાડા અમાર જોઈતો ભાઈ શક્કર ખાઈને ભૂઈ પડ્યા બરાબર અમે જોઈતા ભાઈ શક્કર તો ઉપર વાળાના હાથમાં હા, એ છે તો બરાબર. બરાબર આ પત્તો પાક એટલે ખરીદ પડવાનો છે કે આ બધું તો વેલા ખાડી પડશે હા હવે. આ અમારો ભાઈ છે એ દાડા એના બીજા દાડા એનો પગ ફરી ગયો છે તે હું તને કહેવાયો છું કે મારા ભાઈને પગ ફરી ગયો છે તેથી માતા મેલી છે એવું કહેવાયો માતા મેલી કોને મેલી આ કાલભાઈ ને મેળી તો દેવા તું મને તો કહેતો હું કહેતો તો કે તમે સોવરાવજો કાળભાઈ નોમ મી લીધું નહીં તું પછી પંચાયત કહે નહીં કાળભાઈ માતા મેલી એવું સાબિત છે અરે સાબી ચકોળો ભાઈ હું જોવરાયો ને તો નેકળ છે ને તો તમારી બેને હું ગોમ બહાર કાઢી મેલ્યું જસુભા મારી વાત સાંભળો અત્યારે માતાઓ તો કોઈ વાટમાં નહીં પડી તેવામાં તમે ક્યાં તરત જતી રહો આ તો આપણો કુદરતનો નિયમ છે આપણે કોકનું ખોટું કર્યું હોય તો કુદરત ખોટું કરે એટલે માતાઓ ખોટું તો મને કરી છે મારો હેઠો આવડો હતો ને ખોતરી ના પટ્ટી જેવો તરવરની ધાર જેવું કઈ નાખો તો હું યાડું તોય પડી દઉં છું યાર કાળભા પણ તમારે કોઈના હેઠા ના ખોતરી ખવાય કે ઊંધાભાઈ હોભળો કે હા. એનું હોય તો આ તમે 5 જણ 100 ગણે હા, ગોમમાં બરાબર. આપણે શું કોઈ ગોમમાં અમે બે એકલા છીએ 5 જણ લઈ અને એવું હોય તો પકડાવવું પડે પણ હા એ તો અમે મપાવ એટલે આમાં હું છું કાળભાઈ, હું તમને સમજાવું. હા આમાં છું કે જ્યારથી તમે હેતર પડી મેળીને આયા ને હા હા ત્યારથી તમે વાપવા જ્યાં નહીં. હું જોવાય નહીં એટલાથી આ પાડો લેવા જોઈતો- નહીં ગયો નથી. એટલેથી જોઈતો ભાઈ બીમાર પડ્યું છે એટલે જસુભાઈ શક સારો કે કાળભાઈને કોક કર્યું હશે. એવું મારા મનમાં વેમ પી આવી ગયું છે એટલે તમારા પણ જોઈતા ભાઈ તો ઉંમર થઈ તે આ ડાયાબિટીસ હોય તો ઘટી જતી હોય તો શક્કર આવે યાર એવો ખોટો વ્યાયામ ના પકડવાનો હોય એટલે બબે વખત દવાખાને લઈ ગયો રિપોર્ટમાં કોઈ નહીં આવતું યાર અમારે અઠવાડિયેથી જ આ થાય છે લ્યો ભાઈ હા પણ એ બધું તમારા મનનો વ્યાયામ છે બાકી આ માતાઓનું હોય મનમાં વ્યાયામ તો કાઢી નાખજો માતાઓ કોઈને ખાઈ નહીં જતી ગુના વગર આપણો આપણો હા અઠવાડિયામાં હરી કોઈ નતું ના અઠવાડિયામાં થયું ને એટલે અઠવાડિયામાં જોઈતાભાઈ તમે તો તમારે તો જાણે 60-70 પોકવા ગયા જાણ આ 30-35 વર્ષનો મારો ભાઈ છે બરાબર અને એક પગે થઈ ગયો. અશુબાનો પગ પકડાઈ ગયો છે ત્યાં અમે તો તમારે જસુભાઈ તમારે કોઈ કહેવાની આ કે ભાઈ તે કોઈ કર્યું લેવાનો આ પગ પકડાઈ ગયો તો એ તો મને કીધું કે તમે માતા મેલી અને એટલે તમે વાનો. પકડી પાડી કોનો પગ પકડી ગયું એનું કારણ છે હા કોના ધંધા ઊંધા હતા. હા, એ તો કેટલા એનો બધા કરો ફળો તો છે. ભોગવો. એ 2 મિનિટ તું પછી પંચાયત કહે નહીં અમારા ખરા 3 ભાઈઓની વાત છે આ કુટુંબી પૈસા ને અમારા અગો પૈસા બરોબર એમાં તને પંચાયત કરવા કને ગાલ્યો કાલ્યો નહીં પણ હું તમારી લડાઈ થતી હતી ને એટલે નીકળ્યો એટલે હું જોતો જો હું એટલે હોપળો પૂંજીભાઈ વાત સાંભળ, આવું કોઈનું લડાવાનું માતાઓ વિશે કરે નહીં આ માતાનું કોમ છે ખોટું આવી રીતે કોઈ આ એકબીજાનું લાકડા ગાલવાનું નહીં આવતું તારે હા એટલે પૂંજાભાઈ આમાં જે થતું હોય એ કાયદેસર વ્યવહાર તમે મોટા છો કુટુંબ રીતિ બરાબર એટલે તમે કરો પણ હું કરવા દઉં તો પાછું અવળું પડશે હા, એટલે બરોબર. તમે આ જે છો એ થઈ અને ફરકોય કરો કેમ કે આ જશાને મગજમાં પહેરી ગયું છે કે કાળભાઈ માતા મેલી છે પણ હું માતા વિશે તો કોઈ જાણતો નહીં અને મારો ઓળશો મને વળગી પડે એમ ના ચાલે ના ના જસુભા મારી વાત સાંભળો તમે મોટા છો ને આવી માતા એમ ખોટી અંધશ્રદ્ધામાં રહો નહીં અને ઓન કોઈ તકલીફ થતી હોય તો સીધું દવાખાને લઈ જજો અને કોઈ માતા મેલતું નહીં માતાઓ ખાઈ જતી નહીં સાંભળ્યું અને જો આવી ખોટી અંધશ્રદ્ધામાં રહો ને તો આ દેવામાં રહો ને તો કોઈ દાડો આપણા જીવનની પ્રગતિ નહીં થાય એટલે હડો તાણ. હા તાણે જો એટલે મારું કેવું એટલું જ મિત્રો કે આવા દેવા જેવા હોય તો પેલાના મગજમાં ના હોય તો જોર જોરે ઠસાવ એટલે હમલ્યામાં મગજમાં પહેરી જાય અને એકબીજાને ખરા ને લડાઈ અને મરી જાય એટલે કોઈ દાડો જીવનમાં કોઈનું કહેવું માનવું નહીં માતાઓ અત્યારે કોઈ નવરી નહીં કે કોઈના કીધાશી ફટ વળગી પડ આ મારું જીજે તું હા